ગીર સોમનાથના ગીરમાં સિંહના મોત મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જણાવ્યું કે ગીર ગઢડા અને અમરોલી વિસ્તારમાં સિંહ બાળોનું મૃત્યુ થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ આ મોત બેબેસિયા વાયરસને કારણે થયા હોવાનું જણાય છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત 10 કિલોમીટર વિસ્તારને આઇસોલેટ કરવામાં આવ્યું છે અને તે વિસ્તારની સિંહોને પણ અલગ કરાવવામાં આવ્યા છે. મંત્રીએ દાવો કર્યો હતો કે છેલ્લા 2 દિવસથી કંઈ નવું મોત નોંધાયું નથી અને પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. અત્યાર સુધીમાં કુલ 8 સિંહ બાળોને શંકાસ્પદ વાયરસથી મોત થયા છે, જ્યારે અન્ય મોત ઇનફાઇટ અથવા કુદરતી કારણોસર થયા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં સિંહો વસવાટ કરતા સ્થળોમાં જૂનાગઢ સિંહની સંખ્યા 191, ભાવનગરમાં 116, અમરેલીમાં 339, પોરબંદરમાં 16, ગીર સોમનાથમાં 222, રાજકોટમાં 6, દેવભૂમિ દ્વારકામાં 1 છે. રાજ્યમાં વન વિભાગ દ્વારા 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી, જેમાં 11 જિલ્લામાં 58 તાલુકાઓનો સમાવેશ કરાયો છે, જેમાં વર્ષ 2015માં 523 અને વર્ષ 2020માં 674 હતી. તે હવે વર્ષ 2025માં વધીને 891 સિંહોની સંખ્યા થઈ છે. 4 દિવસ પહેલા જે ઘટનાઓ બનેલી અને એમાં 2 રેન્જની અંદર જે ગીર સેન્ચ્યુરીની બહારનો એરિયા છે, તેમાં અમુક સિંહ બાળ છે એ નબળા પડી જવાથી એમના મૃત્યુ થયેલા અને એ પછી એના બ્લડ સેમ્પલ અને બીજા જરૂરી સેમ્પલો છે એ અત્યારે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર છે એમાં તપાસ અર્થે મોકલેલા છે. પરંતુ હું વન વિભાગને અભિનંદન આપીશ કે એની પહેલાંથી જ લગભગ 19 તારીખથી જ એમણે આ વિસ્તારની આઈડેન્ટિફાઈ કરીને એણે તપાસ શરૂ કરી દીધેલી અને જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લેવાની શરૂઆત કરી દીધેલી. એટલે આ જે કેઝ્યુઅલ્ટી છે એ ખૂબ કંટ્રોલમાં રહી છે. ખાસ કરીને 500 કરતાં વધારે સિંહો જે આ વિસ્તારના છે એને ડીટિકિંગ કરવાની અને ડીવર્મિંગ કરવાની પ્રક્રિયા છે એ પૂરી કરી દીધેલી છે. અને જે નબળા સિંહ હતા એને અમુકને સ્થળ ઉપર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે વધારે થોડાક નબળા હતા એને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ આવીને એમને વન વિભાગના અધિકારીઓ, વન વિભાગના ડૉક્ટરો અને અમારા જે જૂનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરોએ સાથે મળીને એની ટ્રીટમેન્ટ કરી છે. અને આજે જે રેસ્ક્યુ કરેલા સિંહો છે એ એકદમ સાજા થવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં એને રિલીઝ કરવામાં આવશે. સમગ્ર મામલે અરણ્ય ભવન ખાતે PCCF ડોક્ટર જયપાલસિંહ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મૃત સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો સામે આવ્યા છે અને હાલ કેનાઈના ડિસ્ટેમ્બર વાયરસ અંગે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. તેના માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને અંદાજે 1 સપ્તાહ બાદ રિપોર્ટ આવશે. વન વિભાગે સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહોને ક્વોરન્ટાઇન કર્યા છે, જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જણાવ્યું છે. હાલ વેટરનેરી ડોક્ટરની ટીમ સંક્રમિત સિંહોની સારવાર રાત દિવસ વ્યસ્ત છે. PCCF ડોક્ટર જયપાલસિંહના જણાવ્યા અનુસાર 12 ડોક્ટરની વિશેષ ટીમ સતત સારવાર અને મોનિટરિંગ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.